ક્યાં કચાશ રહી છે તમારી? સૌ પ્રથમ કચ્છની જનતાનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવડી વિપરીત પરિસ્થિતિમાં પણ જે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ લડાયક યોદ્ધાની જેમ અડીખમ લડ્યા એમનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને 31 વર્ષની ઉંમરે કચ્છની જનતાએ જે મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો છે, કોંગ્રેસ પક્ષ પ્રત્યે જે લાગણી દર્શાવી છે એ બદલ કચ્છની જનતાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં કચ્છના જે કાંઈ પણ પ્રાણ પ્રશ્નો છે, જનતાને સ્પર્શતા જે કાંઈ બી મુદ્દા છે એના માટે જે કાંઈ સંઘર્ષ કરવાનું છે અમે પૂરા પ્રયત્ન કરીશું અને કચ્છના પ્રાણ પ્રશ્નોને સબળ વિપક્ષ તરીકે મજબૂતીથી વાંચા આપીશું. કાર્યકર્તાઓ તો જુસ્સાથી લડ્યા છે, પરંતુ તમારો જુસ્સો નહોતો, શું કારણ? એવું નથી, ગામ મેં મુલાકાત લીધેલી છે, લોકોએ ખૂબ પ્રેમ સહકાર અને ઉત્સાહથી સ્વાગત કર્યા છે અને ઉત્સાહ વધાર્યા છે, પણ અંતે જનતાનો ચુકાદો શિરોમાન્ય હોય એટલે જનતાએ જે કાંઈ પણ ચુકાદો આપ્યો છે એમને હું સ્વીકારું છું અને એમનું ખૂબ ખૂબ આભાર માનું છું. અસરકારક કહી શકાય એવું નથી, રોડ શો કર્યો કે નથી સભા કરી, આટલો મોટો વિસ્તાર હોવા છતાં એના પાછળનું શું કારણ? ના બધે અમે ડોર ટુ ડોર કેમ્પેઇન કર્યા છે. ઘણા બધા ગામોમાં જે ભારતીય જનતા પાર્ટીને ઘૂસવા પર પણ પ્રતિબંધ હતો એ ગામડાઓમાં પણ મેં પ્રચાર માટે ગયેલો છું અને રોડ શો પણ જે સિટી એરિયામાં મેં કરેલા છે, ભુજમાં, ગાંધીધામમાં, અંજારમાં ડોર ટુ ડોર કેમ્પેઇન બી કરેલા છે, અબડાસામાં બી, એટલે તમામ વિસ્તારનો પ્રવાસ કર્યો છે. પણ અંતે લોકશાહીમાં જનતા મહાન છે, જનતાએ જે કાંઈ ચુકાદો આપ્યો છે એ શિરોમાન્ય છે.